જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો ફેમિલી? મજામાં? બસ મજામાં હોય તો આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં। જો આપણે ઉઠી ગયા, નાસ્તા પાણી કરી લીધા, મસ્ત મજાના નાહી તો તૈયાર થઈ ગયા અને બસ હવે જો કામ બાકી છે અને અમારે એક જગ્યાએ બહાર જવાનું છે તો પહેલાં બહાર જઈ આવીશ ને આવીને કામ કરીશ। બસ જો બહાર ગયા હતા તો બસ આવી ગયા અને ગરમી એટલી થાય ને તો વાત જવા દો। જો તમે મોઢું જોઈને એવું લાગતું જશે। જો આપણે મીઠાઈ લેતા આવ્યા, બહાર ગયા હતા ને તો લઉં કે બસ મારા હાથું લેતા આવજો તો એને ભાવે તો આપણે લેતા આવ્યા। તો જો કામ પતી ગયું, આપણે વાસણ ગોઠવવાના તો ગોઠવી નાખશી અને બસ હવે ફટાફટ રસોઈ બનાવવાની છે તો હાલો બનાવી નાખો। ગ્લાસ જો આપણે મોલમાં ગયા હતા ને તો લીધા હતા, કેવા મસ્ત એ કાચના લીધા। તો જો આપણે ઘર સાફ કર્યું ને તો અહીંયા રાખી દીધા। લઉં જાય નાસ્તાનો ડબ્બો ન લઈ ગયો, એમને વયો ગયો, આપણે બહાર ગયા હતા તો બસ એ ભૂલી ગયો છે। અને જો આપણે આજે બસ આ મસ્ત મજાની નવી સાડી પહેરી કેવી લાગે બસ તમે કોમેન્ટ કરજો। અને જો કાલ બારે ગયા હતા ને તો આ ડબ્બામાં આપણે આઈસ્ક્રીમ લેવા હતા, જો હવે ડબ્બો ખાલી થઈ ગયો તો આપણે ઉડકી નાખ્યો છે। જો રસોઈ કરી નાખી અને બસ હજી જમવાવાળા નથી આવ્યા તો આવે પછી આપણે જમી લઈ। અને હમણાં જો વ્લોગ નહોતો આવ્યો, મેં ઘર સાફ કરતી હતી ને એટલે તો જો હવે ઘર સાફ કરી દો કેવું મસ્ત થઈ જાય। અને બસ થોડાક દી થાય ને ત્યાં એવું પાછું હતું એવું થઈ જાય, ધૂળું બહુ ઉડે છે એટલે તો બસ હવે વરસાદ થઈ જાય ને તો કંઈક સારું। તો તડકો એવો પડે ને વરસાદ નથી। તમારા ગામમાં વરસાદ છે કે નથી બસ કોમેન્ટ કરજો ને તમે બધા ક્યાંથી મારો વ્લોગ જોવો તો મને ખબર પડે। જો તો આપણે રસોઈ બનાવવા માંડ્યા અને બસ મગનું શાક કરું તો મગ મૂકી દીધા અને જો લોટ આપણે બાંધવાનો છે। અને કોને લોટ બાંધવામાં કંટાળો આવે છે કોમેન્ટ કરજો। લોટ બાંધવો જરાય ન ગમે તો કેમ કે રોટલી બનાવવાની તો લોટ તો બાંધવો જ પડે આપણે। અને ઘણાને એવું હોય તો રોટલા કરી નાખીએ તો હાલે, પણ મારા રોટલા કોઈ નથી ખાતું। બસ કાંઈક એવું શાક હોય તો એકાદો રોટલો બનાવવાનો હોય, બાકી તો રોટલી જ કરવાની હોય ત્રણેય ટાઈમ। તો જો બસ હાલો હવે ફટાફટ બપોરે જમીન સૂઈ ગઈ હતી અને બસ મસ્ત મજાની નીંદર થઈ ગઈ અને જો ઉઠી ગઈ અને બસ જાજી વાર કંઈ આરામ ન થયો। અમારે અહીંયા છે ને સગારિયાની જમવા આવ્યા હતા બાજુમાં, તો બસ જમીને અહીંયા આવ્યા હતા તો એ ગયા મોડા પછી બસ આપણે અડધી પોણી કલાક આરામ કર્યો, ત્યાં ઉઠવાનો ટાઈમ થઈ ગયો તો બસ જો ઉઠી ગયા અને બસ થોડા જાજુ ચા પાણી નાન તેન શરબતને કહીના વાસણ છે એ બધા સાફ કરી નાખીશ અને બસ કપડાં સંકેલવાના થોડાક તો એ સંકેલી નાખીશ અને બસ જો માથું ઓરવાનું છે તો પછી એ ફ્રી થઈ જઈશ। અને જો મને એવું જોઈને લાગ્યું કે લવરીઓ ને નાસ્તાનો ડબ્બો ભૂલી ગયો, પણ ના ભૂલી નહોતો ગયો, બીજો ડબ્બો છે ને તો એમાં નાસ્તો લઈ ગયો તો એ મને આવીને કીધું તો અગર બસ મને એમ થતું કે હા એ ભૂખો રહેશે ભૂલી ગયો એવું, પણ ના એવું કાંઈ નહોતું। અને તમને અમારા સુરાપુરા દાદાનો વિડીયો કેવો લાગ્યો બસ કહીજો મને। એવા બધી થઈ ગયા અને બસ જો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો તો રસોઈમાં શું બનાવવું એ વિચાર કરું તો જો આપણે પૂછી લઈ કાના શું બનાવવું હે। લવ દુકાને ગયો તો નૂડલ્સ લેતા આવ્યો ને જો હવે એ જમવા બેસે નહીં લવું લવ જમવા બે ને એટલે એને બસ નૂડલ્સ જોયા રે એમને એમ નો એ જમે અને પાપડ જોઈ કાંઈક જોઈ તો જો આપણે રસોઈ બનાવશું। હવે હું ખીચડી મૂકી દઉં। ચલો તો રસોઈ બનાવવા માંડી, શાક બનાવવાનું તો જો આપણે મસાલો સુધારી નાખી ત્યાં પછી બસ જમવાવાળા આવી જાય છે અને ગરમી એટલી થાય તેમ થાય કે રસોઈ કરીને તો થોડીક વાર આપણે બેસવું પડે પછી જમવાનું ભાવે તો જમવાનું ભાવતું નથી। ટમેટોય પડી ગયું। શું બનાવશો મમ્મી જમવામાં? બટેકા મીઠાઈ અને પૌવા વઘારવા છે। ન હોય તો અહીંયા ખાવાની મજા જ આવી જાય છે। જો તો જમીન ફ્રી થઈ ગયા ને બસ હવે જો જાવું છે બહાર ચક્કર મારવા તો જાશું નહીં લઉં ને જો કંઈક ખાવું હોય છે ખવડાવશે। જો મહેશ તૈયાર થઈ ગયા નહીં જવા તૈયાર તો જો હાલ હવે જઈશું। જો ભાઈએ ગુલ્ફી લઈ લીધી અને ઓલા બીજા કાના ને પપ્પાએ ગોલા લીધા તો જો બજારમાંથી આવતા રહ્યા અને ગુલ્ફી લઈ આવ્યા હતા તો બસ ખાઈ લીધી। તો આ બ્લોગનો એન્ડ લઈશું। તમને મારો બ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ।